હા. એક સભ્ય દીઠ 5.5 કિલો મળે. હા. 3.5 કિલો ચોખા, 2.5 કિલો. ये तो कूपन था શું નામ છે તારું? नहीं નયન. નયન જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. તો મિત્રો આજે આવ્યા છીએ આપણે કોક ગામે ભીખાભાઈના ઘરે રાશન કીટ દેવા. તો મિત્રો રાશન કીટ તૈયાર છે આપણે, તો રાશન કીટ અને થોડી કેરી લાવ્યા છે તો એ આપશું. ઓલા દોઈ મને કેમ છે? મિત્રો તો આપણે રાશનની કીટ લાવ્યા છે અને ઘઉં ચોખા છે અને થોડી કેરી લાવ્યા છે. મિત્રો આગળ પણ તમે વિડીયોમાં જોયું છે એમ આપણે રાશન કીટ દર મહિને પહોંચાડીએ છીએ, તો આ વખતે પહોંચાડી દીધી. ને આજે તહેવાર છે તો થોડી કેરીઓ લાવ્યા છે. રાશન હતું કે બેન પૂરું થઈ ગયું હતું? પૂરું થઈ ગયું ને? હે આપ્યું હતું એમ ને? હા. શું નામ છે તારું? નયન. નયન ભણવા જઈશ? કેમ બોલતો કેમ નથી? આમાં બિસ્કિટ પણ છે તારા માટે. ત્યાંથી રાશન તમને આપે છે ને સસરાનાથી? એમ છે. બીજું કાઈ હોય તો કહેજો જરા. કૂપનનું થઈ ગયું? नहीं हमार कूपन નથી થયું. હા અલગ કરવાનું છે. થઈ ગયું કે નહીં થયું નથી. થયું નથી ને? એ તમને આપ્યું નથી તમારા નહીં એ હરહ નથી લઈ આવ્યા ને પછી એમાંથી નામ ચડાવવાનું છે. તમારો અલગ કૂપન કરવાનો છે ને? હા હા એવું હોય તો અમને ફોન કરજો, અમે તમારે આવ્યું ના મામલતદારમાં અને તમારા ડોક્યુમેન્ટ લઈ લેજો તો અમે આરે આવીશું. હા તો તમારું અલગ થઈ જાય તો તમને રાશન મળે ત્યાં. હા હા તો કમસે કમ 5 સભ્યના નામ આવે તો એક સભ્ય દીઠ 5.5 કિલો મળે. 3.5 કિલો ચોખા, 2.5 કિલો. ये तो कूपन था 15 કિલો જેવું મળે. હા એટલે થોડું ઘણું ઈ તો મળે ને આ લોકોને. ઘણો ટેકો થઈ જાય. હું છે અમુક વસ્તુ ઘટ્યું હોય તો એ રાશન થી તો દર મહિને ઈ તો મળવાનું છે. હા હા. પછી ત્યાં તમને તેલ મળે, મરચું, આપણે ઓલા ચણા છે, ચણાની દાળ મળે, એવું ઘણું બધું મળે છે. તો આપણે ટ્રાય કર્યું આ લોકોનું જો કૂપન બીપીએલ નીકળી જાય એમ હોય તો, કેમ કે આગલું જ એપીએલ આવે તો બીપીએલ થાય નહીં. તો નો થાય. એ લોકોને ઘરે આવે તો એ એપીએલ જ કે ભાઈ આ લોકો આવ ગરીબ પરિવાર છે, તમે આ લોકોને થોડું ભલું થાય બીપીએલ માં ક્રમમાં બીપીએલ કૂપન નો થાય તો ખાલી ક્રમમાં નામ ચડાવી દો તો આ લોકોને ઘણી રાહત મળે. આપણે હા એ રીતના કેવું તો તમે મિત્રો તો આ લોકોને છે તો એ કૂપન નું રાશન નું કઈ મળતું નથી, તો આપણે કૂપન ની આપણે ટ્રાય કરશું કે મામલતદારમાં કે આપણાથી બને એટલી કોશિશ કરશું તો તેમનું કૂપન વહેલા આવી જાય તો તેમને રાશન મળતું થાય તો એ પણ વધારે લોકોને ટેકો થઈ જાય. તો ત્યાંથી ઘણું મળે તો દાળ છે, ઘઉં છે, ચોખા છે એવું બધું ત્યાંથી મળી રહે તો એ લોકોને એ પણ ઘણો ટેકો થઈ જાય. તો આપણે એ પણ ટ્રાય કરશું. તો હવે રાશન તો અત્યારે આપણે લાવીએ છીએ થોડુંક 1.5 મહિનો જેટલું હાલ એટલું રાશન લાવીએ છીએ, તો ફરી રાશનની જરૂર પડશે તો આપણે પૂરી કરશું. બોનો બેન બીજું કઈ જોઈએ છે કે હવે ઘટે છે કઈ છે ને? બાકી બધું તો મિત્રો ચાલો આપણે હવે રજા રહીએ છીએ કેમ કે ટાઈમનો અભાવ છે અને હજી ઘણા કામ છે. તો ચાલો મળીએ આગળ નવી સેવામાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.